હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ચા બનાવતા શીખશું વિથ પરફેક્ટ માપ। અને આપણી ચા જે બનાવીશું એમાં હું તમને એક ટિપ્સ આપીશ જેનાથી ચા ફાટશે નહીં, ક્યારેય પણ નહીં ફાટે। તો ચલો શરૂઆત કરીએ આપણે। તમારે કોઈ બી એક કપ લઈ લેવાનો છે માપ માટે। મેં અહીંયા આ કપ લીધો છે। 1 કપ પાણી લેવાનું છે અને સેમ ટુ સેમ 2 કપ દૂધ લેવાનું છે। ચલો તપેલીમાં આપણે પાણી લઈ લેશું 1 કપ। હવે એને ઉકળવા માટે મૂકી દઈશું। આપણે ગેસ ચાલુ કરી દીધો છે। એની અંદર મીડિયમ સાઇઝની ચમચી 1.5 ચમચી જેટલી ચાય પત્તી નાખેલી છે મેં, અને 3 ચમચી મેં ખાંડ નાખેલી છે। ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। હવે આપણે આપણી ટિપ્સ જે છે એ હું તમને કહી રહી છું કે હંમેશા આદુને પાણીમાં તમે ઉકાળીને જ રાખો। જો તમે પાણીની અંદર આદુને ઉકાળી દેશો અને પછી દૂધ એડ કરશો તો તમારી ચા ક્યારેય ફાટશે નહીં। અને દૂધ બી તમે ગરમ કરીને રાખજો। મેં અહીંયા દૂધ ગરમ કરીને જ રાખેલું છે। હવે આ મારું આદું ઉકળે છે। મેં અત્યારે ધીમા ગેસે રાખેલું છે। મારું આદું અંદર છીણાઈ જશે પછી હું ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશ, જે તમે જોઈ શકો છો। હવે મેં ફ્લેમ ફાસ્ટ કરી દીધી છે। મારે પાણી ઉકળી ગયું છે અને મારું દૂધ બી ગરમ થઈ ગયું છે। મારું ફૂલ ફેટવાળું દૂધ છે તો હું 1.5 કપ જેટલું જ યુઝ કરું છું। તો તમે તમારા અકોર્ડિંગ નાખજો દૂધ, જે રીતે હોય। મિનિમમ 2 કપ જોઈએ જ છે। હવે આપણે આ પહેલો કપ નાખી દીધો છે અને બીજું થોડું વધારે ઉમેરશું એટલે પરફેક્ટ માપ થઈ જશે। અને આ બધું પછી ઉકળવા દેવાનું છે આપણે। ઉકળી જાય આપણું એટલે તમારે કપમાં કાઢી લેવાનું છે। તમે કોઈ બી વસ્તુ સાથે સર્વ કરી શકો છો। ટોસ્ટ, ખારી, પરાઠા વગેરેની સાથે તમે સર્વ કરી શકો છો। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હજી બી હું તમને એક ટિપ્સ આપીશ કે જ્યારે ચા ઉકળી જાય ત્યારે બી તમે પાછળથી આદું નાખી શકો છો। દૂધ, પાણી બધું મિક્સ કરીને ક્યારેય પણ આદું નાખવું નહીં। આ તમે ખાસ ધ્યાન રાખજો। ઉકળી જાય પછી જ આદું નાખવું। તો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ક્યાંથી જોઈ રહ્યા છો એ બી જણાવજો। થેન્ક યુ।